પારડીના ઉમરસાડી પાસે કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો। દારૂ અને કાર મળી કુલ 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત। પારડી પોલીસ મથકની ટીમે બાતમીના આધારે ઉમરસાડી જલારામ મંદિર પાસે વોચ ગોઠવીને એક સફેદ રંગની વોક્સવેગન પોલો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કામગીરીમાં પોલીસે કુલ 3.12 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દમણથી એક સફેદ રંગની પોલો કાર નંબર GJ15CH1501 દારૂનો જથ્થો ભરીને ઉમરસાડી થઈ કોટલાવ તરફ જવાની છે। બાતમીના આધારે પોલીસે જલારામ મંદિર પાસે નાકાબંધી કરી શંકાસ્પદ કારને અટકાવી હતી। કારની તલાશી લેતા ડિક્કીમાં રાખેલી 2 કાળા રંગની થેલીઓમાંથી વિદેશી દારૂની કુલ 96 બોટલો મળી આવી હતી। વિદેશી દારૂની કિંમત ₹12,000, વોક્સવેગન પોલો કારની કિંમત ₹3 લાખ મળી કુલ ₹3,12,000 મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે સ્થળ પરથી કાર ચાલક જય સતીશભાઈ પટેલ એમની અટકાયત કરી છે અને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65A અને 98(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા